તો આપણે દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ આ શહેરાયજીની વાણી શિક્ષાપત્રમાં રોજ ઘરે ઘરે સંભળાય છે, રોજ વંચાય છે પુષ્ટિ માર્ગમાં. આ ટીવીનું દૂષણ આવ્યા પછી ભગવદ્ વાર્તાઓ બંધ થઈ છે, છતાં પણ ઘણી ભગવદ્ વાર્તાઓ ચાલે છે, શિક્ષાપત્ર વાંચવામાં આવે છે. પણ હું બધાને એવો અનુરોધ કરું છું કે સૌથી પહેલાં ષોડશ ગ્રંથ વંચાવવું જોઈએ ભગવદ્ વાર્તાની અંદર. ષોડશ ગ્રંથ સમજાય તો તમને શિક્ષાપત્ર પણ સમજાય, 84 ને 252ના પ્રસંગ પણ ખરા અર્થમાં એનો આનંદ તમને પ્રાપ્ત થાય. પહેલાં મહાપ્રભુજીની વાણી ષોડશ ગ્રંથ છે, એનું પહેલાં વાંચન થવું જોઈએ. એ ક્યાંય પણ થતું નથી, એ ક્યાંય પણ 84, 252 શિક્ષાપત્ર બસ. પણ પહેલાં જે મૂળભૂત છે કે જે બધા ઉપર પ્રકાશ ફેંકી શકે હે એવા ગ્રંથો શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથો છે કે જેના આધારે શિક્ષાપત્ર પણ સમજાય, જેના આધારે 84 ને 252 પણ સમજાય. ષોડશ ગ્રંથ અર્થ સહિત એક શ્લોક પણ અર્થનો વિચાર કરીને આપણે બધાએ ભણવું જોઈએ. જે લોકો ઠાકોરજીની સેવા નથી કરી શકતા, ધંધા વ્યવસાયમાં આટલા બધા લીન છે, આ રાતનું સત્ર ખાસ એના માટે જ છે. 9 થી 12 આ સત્ર શું કામ કે જે લોકો ધંધા વ્યવસાયમાં રોકાયેલા છે એ 3 થી 6 ના સત્સંગ કાર્યક્રમમાં એ લોકો ભાગ લઈ શકતા નથી. 3 થી 6નો વર્ગ જુદો છે મોટા ભાગે, અને 9 થી 12નો વર્ગ જે છે જુદો છે. એટલે અહીં 2 વખત રાખવું પડે છે કે જે લોકો અમુક એ બપોરના સત્રમાં જ હાજરી આપી શકે છે, કે એ લોકો દૂરથી આવતા હોય કે બીજો કોઈ સાત્સંગ ન હોય તો રાત્રે આવી શકે નહીં, તો એ લોકો બપોરે જ આવે છે. તો એટલે 2 ગ્રંથ અલગ ચલાવીએ છીએ. અડધો ગ્રંથ સવારે ચાલે, અડધો ગ્રંથ તો કોઈ લિંક રહે નહીં કે 2 શ્લોક સવારે ચાલે 2 શ્લોક અત્યારે ચાલે, તો એ ગ્રંથ જુદો ચલાવીએ, આ ગ્રંથ જુદો ચલાવીએ. પહેલેથી એમ જ્યારથી હું આવું છું ત્યારથી લગભગ આમ જ કરીએ છીએ, પહેલેથી જ આ રીતે આપણે ચાલીએ છીએ. અને પહેલેથી જ સંખ્યા આ જ જોઉં છું, સંખ્યા આપણે એમાં ચહેરા ફરી જાય છે, એટલું છે એટલા. કોઈ નવા આવે છે અને અમુક ખરાબ લાગી જાય, જાય છે ને પાછા આવે છે ને એવું ચાલ્યા કરે. એટલે સંખ્યા તો આટલી એટલી છે. અમુક લોકો નવા એડ થાય ને અમુક જૂના નીકળી જાય, એટલે હતું ખાડા પૂરી થાય, બીજું કાંઈ નહીં. જે એટલા ખાડા પડે એટલા પૂરાઈ જાય, અમુક જે ચાલી જાય પાછા આવી જાય. 1-2 વર્ષ ન આવે, ઘણા એવું હોય પાછા ચમકે, એમ પાછું ગાલો આટો મારીએ પાછો. થોડુંક પુષ્ટિ માર્ગી પણ પાછું જાગૃત થાય કે ચાલો જાય તો ખરા, ક્યાં આપણે વળગી જવાનું પ્રવચન. પ્રવચન કે વળગવાનું તો નથી, આપણે સુધારો થવો હોય થાય, પણ જરાક સાંભળ્યું તો ખરા, શું કાંઈક કહે છે, પાછા આવે. આપણે બધું સ્વાગત, આવો તો સ્વાગત, ન આવો તો કાંઈ નહીં, એટલે પાછા આવે. એટલે કાંઈક પુષ્ટિ માર્ગીપણું, કાંઈક પ્રવાહીપણું, આમ ઘર્ષણ થયા કરે. પ્રવાહી હાવી થઈ જાય, પ્રવાહ હાવી થઈ જાય ત્યારે પુષ્ટિ માર્ગીપણું પાછું છુપાઈ જાય. પાછું થોડીક વાર થાય તો પુષ્ટિ માર્ગીપણું પ્રકટ થાય કે થોડુંક સાંભળ્યું તો ખરા મહાપ્રભુજીની વાણી, કરવું કે ન કરવું વાત જવા દો. તો પુષ્ટિ માર્ગી કંઈક પુષ્ટિ પ્રવાહનું મિશ્રણ. આ પ્રવાહી ભાવ જ્યારે વધે ત્યારે એ ગ્રંથોથી વિમુખ થાય. પાછો પુષ્ટિ અંદર એક જીવ કંઈક રહેલો હોય કદાચ, તો એને પ્રેરણા કરે, પાછું કંઈક મહાપ્રભુજીની વાણી તો સાંભળીએ તો પાછા એને આપી જાય. તો આવક જાવક ચાલુ જ છે. પણ જે લોકો ધંધા વ્યવસાયને કારણે વ્યાવૃત છે, વિશેષ કથા કરવાનો કદાચ ટાઈમ નથી, તો હું એને એટલો અનુરોધ કરું છું કે મહાપ્રભુજીના સિદ્ધાંતને એક વખત શાંતિથી સમજી લો. અને ષોડશ ગ્રંથનો એક શ્લોક તમારી ગુજરાતી ભાષાના અનુવાદની અંદર એક વખત તમે રોજ એક જ શ્લોક, વધારે નહીં, ઓછામાં ઓછો, પછી એક કીધું એક કરીને મૂકી જ દેવું એવું નહીં કે એકની આજ્ઞા છે ને આજ્ઞાનું પાલન કરે, કે એકની આજ્ઞા છે તો એક શ્લોક, પણ 1-2 જે કંઈ થાય તે પણ અર્થ સહિત. બહુ પાઠ મોટા કરવાની જરૂર નથી, એક શ્લોક એનો અર્થ, બસ આટલું વાંચન કરવું. દડાઈને ચરણ કેરો બોલો અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ સારનામનું જેટલું બને એટલું સ્મરણ કરી, બસ. અને સિદ્ધાંત સમજીને સિદ્ધાંતથી વિરુદ્ધ ન જવું, બસ. અવશ્ય કલ્યાણ, માલા પીરાની જરૂર નહીં પડે. આ લખી દઉં છું, જેને કોઈને કહે ને પ્રિસ્ક્રિપ્શન લખી દઉં, આટલી દવા કરો, 1 ગોળી આ લેવી, બસ. સૂતા પહેલા એક શ્લોક ષોડશ ગ્રંથનો અર્થ સહિત શાંત ચિત્તનો વિચાર કરવો અને સમજવા પ્રયત્ન કરવો. એક સમજાઈ જાય પછી જ બીજો શ્લોક લેવો, એક પૂરેપૂરો સમજાઈ જવો જોઈએ. એક શ્લોક સમજાઈ જાય પછી બીજો શ્લોક લેવો. ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી. 2 વર્ષ 5 વર્ષ જે થાય, પણ ષોડશ ગ્રંથ એકવાર સમજાઈ ગયો પછી મારી બહુ જરૂર નહીં પડે. પછી મારે અહીંયા આવવાની જરૂર નહીં, આપણે બીજું ક્યાંક ગોતશું કે પછી સાવ શાંતિ હોય ત્યાં આપણે ગોતીએ, એટલે ત્યાં કંઈક ડેરા તંબુ નાખીએ. એટલે બધી જગ્યાએ હું એમ જ કહું કે ષોડશ ગ્રંથ પ્રવચન માલા પૂરી થાય
અને પછી જો ષોડશ ગ્રંથ ભણતા કોઈને ન આવડતો હોય તો પછી મને સમજવું પડે કે મને ભણાવતા આવડ્યું નથી. હું એમ સમજું તમે શીખાને એવું નહીં, મને બરાબર ભણાવતા આવડ્યું નહીં. એટલે હું હવે એમ કહું કે હવે આપણે સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, મારા સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હવે બીજે બોલો મારા પેલું છેલ્લે કે ને ફલાણા ભાઈના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, એમ મેં કીધું મારા બધાને જય શ્રી કૃષ્ણ કરી દઉં કે એટલું 5-5, 6-6 વર્ષ સુધી ષોડશ ગ્રંથ આપણે અધ્યયન કર્યું, એક ગ્રંથમાં જો કાંઈ ખબર ન પડે પૂછીએ કે તમે કંઈક સમજાવો, તમે કંઈક સમજાવો, એક શ્લોક તમે સમજાવો, એક શ્લોક તમે સમજાવો. આમ જ્યાં સુધી 16 ગ્રંથ પૂરા ન થાય ત્યાં સુધી હું શાંતિ રાખું, કોઈને પરીક્ષા લઉં નહીં, પૂછું નહીં, બધાને કહ્યા કરું કે વાંચો વાંચો. ન વાંચે ને પછી 16 ગ્રંથ પૂરા થઈ જાય ને પછી હું પૂછું ને કાંઈ ન આવડે કોઈને, મેજોરિટી કોઈને કંઈ ના આવડે, તો પછી મને એમ થાય કે મને આ ભણાવતા નથી આવડતું એટલે મારે રિઝાઇન કરી દેવું જોઈએ, એટલે મારે કંઈક બીજે જવું જોઈએ. હવે એટલે આ આપણી મેથડ છે. ષોડશ ગ્રંથ પ્રવચનમાલા જ્યાં જ્યાં પણ ચાલે તે એવો સંકલ્પ એવો છે કે ષોડશ ગ્રંથ એક વખત એને કહી દેવા, મને જેટલી રીતે આવડે એવી રીતે, અને સામેના લોકો સમજી શકે એવી રીતે ષોડશ ગ્રંથ અને ગ્રંથ આપણે એક વખત એને સમજાવી દેવું, પછી એના ઉપર છોડવું કે એને રોજ સ્વાધ્યાય કરવો જોઈએ. અને એ જો પોતે વાંચતા થઈ જાય, પોતે જો સમજતા થઈ જાય, પછી અમારા જવાની કંઈ જરૂર નથી, મારે કંઈ બીજા અભ્યાસમાં લાગી જવું જોઈએ, પછી પ્રવચન કરવાની જરૂર જ ન પડતી હોય, એટલા બધા તૈયાર થઈ જાય બધા, તો પછી આપણને કંઈ શોખ નથી કે પ્રવચન કરો. બધા પોતાની રીતે અધ્યયન કરે છે તો પછી બધા આનંદથી અધ્યયન કરે, કાં પછી એનાથી આગળ વધીએ, નિબંધ લઈએ, એવા ગ્રંથો લઈએ કે જેમાં આગળ વધવાનો, શ્રીમદ ભાગવતજીના ભાગવતાર્થ નિબંધ સહિત શ્રીમદ ભાગવતનું અધ્યયન કરીએ, પછી એવા વિષયોમાં જઈએ. જો આગળ જે રિસ્પોન્સ ષોડશ ગ્રંથમાં સારો હોય તો પછી આપણે આગળ પણ વધી શકાય, સત્સંગ આપણે આગળ વધારે, નહીં તો પછી જય શ્રી કૃષ્ણ કરવા પડે, સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એટલે આ પ્રકારે વાત છે કે હવે અમને છોડો, ક્યાંક બીજી જગ્યાએ ક્યાંક ટ્રાય કરીએ હવે. તો આ આપણો કાર્યક્રમ છે, અને વૈષ્ણવને એટલો જ અનુરોધ કરું છું કે જે ઓલા ભાઈ ગોવિંદભાઈ જે કહેતા હતા જરા પણ ખોટી વાત નહોતી, એને જે પુસ્તક બતાવ્યું પુસ્તકે સાચું, ગુજરાતી અનુવાદ છે ષોડશ ગ્રંથનો. આ પુસ્તક તમે લેશો તો બહિર્મુખ થઈ જાઓ એવું કોઈ કહેતું હોય, કોઈ પણ કહેતું હોય, વલ્લભ કુલ કે વૈષ્ણવ કુલ કે, તો એની નિષ્ઠામાં જરાક શંકા કરવી જોઈએ. કારણ કે આમાં તો મહાપ્રભુજીની વાણી કીધી છે, મહાપ્રભુજીની વાણીથી કોઈ બહિર્મુખ થવાય? અને એમનો આક્રોશ સાચો હતો, બધું સાચો હતો, વ્યક્ત કરવાની રીત અને ભાવ જરાક ખોટો હતો, બીજું કાંઈ નહોતું. તો એમનો અનુરોધ સાચો હતો કે ષોડશ ગ્રંથ બધા ભણે તો બહિર્મુખ થાય કે સન્મુખ થાય, એની વાત તો સાચી હતી. તો પણ વ્યક્ત કરવાની રીત જે છે આક્રોશમય હોય, એટલે એ વાત આખી એમની સાચી વાત પણ એને અસર ન થઈ કાંઈ. સાચી વાત કેવી હતી, ઉલટન બધા એમ કે એમને બેસી જાઓ બેસી જાઓ, એની પદ્ધતિ એવી હતી બધા કે બેસી જાઓ. વાત તો ષોડશ ગ્રંથની કહે છે તોય બેસાડવા પડે, કોઈ ષોડશ ગ્રંથની વાત આમ ન કહેવાય કે પકડી પકડીને મારીને ષોડશ ગ્રંથ તો ન ભણાવાય ને કોઈને. કે આપણે કાંઈ એમ કરીએ કે મનોરથમાં જોયો નથી ને પકડીને મારો, મનોરથમાં જોયો નથી કે મારો, તો એ કાંઈ રીત છે કાંઈ? તો ષોડશ ગ્રંથ ભણાવવાની કોઈ એને સમજવું હોય તો સમજશે, એને ભગવાને બુદ્ધિ આપે એવું કરે છે, પણ મનોરથમાં જાય તો જાય. આપણે કહીએ છીએ ખોટું કાર્ય છે, એ આપણે કહીએ ખોટું છે, સિદ્ધાંત વિરુદ્ધ છે, કંઈ તોય જાતો હોય તો આપણે એવું કંઈ ફોજ ઊભી કરાય કે હવે એક ફોજ તૈયાર કરો કે મનોરથમાં જાતો હોય પકડીને મારો, બંધ થઈ જતો જાતો, બંધ થઈ જતો, એવું કંઈ આપણે તો કરાય નહીં. એટલે આવી પદ્ધતિ વસ્તુ એ જ કહેવાની છે કે આ ન કરવું જોઈએ, પણ કહેવાની પદ્ધતિ કંઈ આવી હોય કે મારીને કંઈ એ કહેવાતી નથી, કોઈને ફોર્સફુલી કે નહીં આ હાથ પાડો ન કર, નહીં આ વસ્તુમાં હા જ પાડતું બોલાને હા પાડવું એ તો પાડશે. પણ હું એટલે જ એમ કહું છું કે મારી વાત માનો કે ન માનો પણ જરાક સાંભળો. એ જે કંઈ હું કહું છું જેને કહેવાય ગુજરાતી દેશી ભાષામાં એમ કહે છે કે અમે જેટલું આ ધૂણીએ છીએ જરાક જુઓ કે આટલું આ ધ્રુજારી જે કંઈ કરીએ છીએ એમાં કંઈક તથ્ય છે કે નહીં, એ જોવા માટે આવો. પણ આવીને કંઈક સાંભળો તો ખરા વાણી, મહાપ્રભુજીની વાણી સાંભળો તો ખરા. ખોટી હોય તો ખોટું, આચરણ ક્યાં તમને કોઈ ના પડે છે કે ન કરવું, કોઈ કહેવા આવશે નહીં કે આ તમે ખોટું કરી રહ્યા છો, આવું ન કરો, પણ સાંભળો બસ. નિષ્ઠા એટલી રાખો કે મહાપ્રભુજીની વાણીને સાંભળવી, અને એનાથી કંઈક આપણા જીવનમાં ઉતરતું હોય તો હું તો કહું એક જ શ્લોક શાંતિથી એનું અધ્યયન કરી લેવું. ન સમજાય તો પૂછવાની છૂટ છે, ગમે ત્યારે ઇમરજન્સી સેવા એ આપણે ચાલુ જ છે કે ગમે ત્યારે કોઈને પૂછવું હોય તો પૂછી શકે છે. અને કાલે એક વૈષ્ણવ આવવાના જ છે અહીંયા, એમણે ષોડશ ગ્રંથ કેમ અધ્યયન કરવું એનો આખો DVD અને CD નો એને સેટ તૈયાર કર્યો છે. એનું ઉદ્ઘાટન સુરતથી કરવાના છે કે અહીંયા વિમોચન કરવું છે એનું, અને 50 થી 60 રૂપિયા કોસ્ટની અંદર એ 23 CD એમણે સંગ્રહ કરી છે. અને એવો એક સેટ બનાવ્યો છે કે વૈષ્ણવ કોઈની જરૂર ન પડે શિક્ષકની, આ કેસેટ ચલાવી અને એ ષોડશ ગ્રંથને ભણી શકે. જે આચાર્ય ગોસ્વામી બાળકો જે છે એ ભણાવે છે, એનો અભ્યાસ ઘરે બેઠા કરવા માટે
એક સુંદર એમણે એક સંગ્રહ કર્યો કે ઓછામાં ઓછી પાછી કોસ્ટ આવે. વૈષ્ણવને એમ થાય કદાચ ભણે કે ન ભણે 50-60 રૂપિયા વપરાઈ જાય તો અત્યારના સમયમાં 50-60 રૂપિયામાં આટલું બધું મળતું હોય તો 50-60 રૂપિયા કોઈ મોટી વસ્તુ તો નથી. તો 50-60 રૂપિયામાં અને કદાચ કોઈને 50-60 રૂપિયા ન પોસાય તો એની માટે પણ મનોરથ છે આપણી પાસે કે એમ કહે છે કે એને મફતમાં આપવું. પૈસા ન હોય કોઈની પાસે 60 રૂપિયા, ચિંતા ન કરવું, પણ એ ચેક કરીને આર્થિક પરિસ્થિતિ ચેક કરીને એને નકર તો મફત લાવો 2 આપી દો તો સેટ પહોંચી ન શકીએ આપણે. તો 16 સ્કંદનું અધ્યયન કે થાય કે ન થાય લઈ લ્યો ને એકવાર, થાય કે ન થાય પછી ક્યાં ભણાય કે ન ભણાય. મફત આપે છે ને તો બસ 2 આપો તો કોઈ રીતે પહોંચાય નહીં તો એટલે એવું નહીં. પણ કોઈને એવું કદાચ કોઈને લાગે કે આ નહીં પહોંચી શકે તો એને 60 રૂપિયાનો ખર્ચ ન કરવો હોય તો પણ એ કંઈ ચિંતા નથી, કહેજો, એની વ્યવસ્થા થઈ જશે. મફત પધરાવવાળા પણ છે. પણ એને અહીં શરૂઆત કરી. મેં કીધું કોઈને એવી જરૂર ન પડે. એવા તો એટલો વિશ્વાસ છે કે એવા વસ્તુ તો કોઈ છે નહીં કે 60 રૂપિયા ન હોય, 50 થી 60 રૂપિયાની વ્યવસ્થા ન હોય. આ કાળમાં મને તો નથી લાગતું એવું કોઈ હોય. અને ઘણા વૈષ્ણવ પોતાના ઘરમાં કેસેટ સીડી ચલાવીને કે પોતાના આઈપોડમાં કે એમાં રાખીને કે મોબાઈલની અંદર કોઈ એ રાખીને પણ પોતે ગમે ત્યારે કામના સમયમાં પણ અધ્યયન કરી શકે 16 ગ્રંથનું. એ એવો સુંદર મનોરથ એક વૈષ્ણવે કર્યો છે. કાલે અહીંયા આવવાના છે. એ ધર્મજ અહીં ગામ છે આણંદ જિલ્લાનું. એ કાલે અહીંયા આવવાના છે. ઉત્સાહી બહુ છે. 2 મહિનાની અંદર એને પહેલાં એ આ હવેલી મંદિરના જ બહુ ટ્રસ્ટી હતા અને બધું હતા. અને પછી એને કંઈક એવો રંગ લાગ્યો આ સિદ્ધાંત ગ્રંથોનો. તો હવે આમાં એ વળી ગયા છે. એટલે આવું બને કે જેમાં અગ્રણી હોય, ટ્રસ્ટીઓ હોય અને પછી એને સમજાઈ જાય તો સમજાઈ જાય. તો એને કીધું બધા વૈષ્ણવ સમજાઈને મારી જેમ બધાય બચે. હું જેમ આમાં જોડાઈ ગયો તો ખોટા રસ્તા ઉપર, એમ વૈષ્ણવ ઘરે રહીને 16 ગ્રંથ ભણે, પછી કોકની પાસે ભણવા જાય તો એની મોનોપોલી શરૂ થઈ જાય. કોઈ વૈષ્ણવ એક ભણાવવાળો થઈ જાય તો એ પાછો ભગવતી થઈ જાય તો એને કાઢવું આકરો પડે. એટલે એ ભાઈ કે જેને આપણે કદાચ કોકને મુખ્ય બનાવીને એ અધ્યયન કરાવ તો થઈ જાય તો એ એમ માનવા માંડે કે હું મુખ્ય ને આ બધા મારા ચેલા. તો એની સૃષ્ટિ કઈ ઊભી થાય ને એને પછી પાછો એને પાછું નીકાળવું, દુષ્ણ વિજ્ઞાન ચલાવવું પડે પાછું. 16 ગ્રંથ ભણાવવાની પાસે દુષ્ણ વિજ્ઞાન પાછું ચલાવવું પડે કે આને કાઢો પેલા આ મોટો દૂષણ છે. તો એવું ન થાય. એટલે બધા પોતાની રીતે જ અધ્યયન કરે. ઘરમાં સીડી ચલાવી, કોઈ શિક્ષકની જરૂર નહીં, અને એ પોતે ચલાવીને અભ્યાસ કરે. બહુ સરસ મનોરથ કર્યો. મનોરથ આવા થવા જોઈએ કે વૈષ્ણવનું જીવન સુધરી જાય. 60 રૂપિયાની સીડી લે અને એટલો પ્રયત્ન કર્યો એને કે ઓછામાં ઓછી કોસ્ટ આવે. હજી એમ કે છે આની કોસ્ટ નીચી લાવવા માટે પ્રયત્ન કરું છું કે હજી આની નીચી આવે કોસ્ટ. આમ તો 23-24 સીડી છે, એનો સંગ્રહ કરીને આ એક તૈયાર થયું છે આખું. તો આમ તો બહુ એક સીડી અલગ અલગ લેવા જાઓ તો બહુ કિંમત વધારે થઈ જાય. 250-300 રૂપિયા કિંમત થાય. પણ ખાલી 50 રૂપિયા સુધી 60 રૂપિયા સુધી એને લઈ આવ્યા છે, એને સંગ્રહ કરીને DVD મોટી લઈને. તો એ પ્રકારથી કાલે એનું વિમોચન અહીંયા આપણે કરવાનું છે. એ લોકો કાલે અહીંયા આવશે ને એનું વિમોચન એ કરવાનું છે. બહુ સરસ વિચાર છે કે ઘરે ઘરે વૈષ્ણવ CD કેસેટ ચલાવી, ઘણાને વાંચવાનો આળસ આવતો હોય તો CD કેસેટ ચલાવીને પણ એ 16 ગ્રંથનું અધ્યયન કરી શકે. અને 16 ગ્રંથ ભણી લે તો પુષ્ટિ માર્ગની અંદર કોઈની તાકાત નથી કે એને છેતરી જાય, એને ખોટે રસ્તે ચલાવી દે. ભલે સેવા કરતો હોય કે ન કરતો હોય, પણ ગર્વપૂર્વક પુષ્ટિ અસ્મિતા એની જાગૃત થાય કે હું મહાપ્રભુજીનો સેવક છું, મને કોઈ છેતરી શકે નહીં. તો આવો મનોરથ સુરતથી જ એનું પદાર્પણ અહીં કરવાના છે કે સુરતથી જ આપણે ચાલુ કરીએ. મેં કીધું સુરતમાં એવું છે કે કેટલા સેટ લઈને આવું. મેં કીધું લિસ્ટ રાખશું જેને લેવું હોય. અહીં તો એવું છે જો લે તો તારા બધા સેટ જે તૈયાર કર્યા 50-60 સેટ એ બધા પૂરા થઈ જશે, અને ન લે તો અટશે નહીં કોઈ. કે 16 ગ્રંથ આપણે ક્યાં કામનું છે, મનોરથ કરો ને મજા કરો ને. એ કે ભાઈ મફતમાં લઈ જાઓ ને પણ નથી જોતું. અહીં બધું એવું પણ લેવા માંડે તો પડાપડી થાય. આમાં કાંઈ શક્યતા બે છે, હું કાંઈ ન કહી શકું કે આમાં કેટલાક સેટ એક તૈયારી કરીને આવું. પણ એને પેમ્પલેટ રાખ્યું છે કે આ પેમ્પલેટ લઈ જાઓ, આ એનો કોર્સ છે, આટલા ગ્રંથ આની અંદર સીડીમાં આવશે, અને નામ લખાવી દો એક વ્યક્તિને કે આ જોતો હોય પાછળથી પહોંચાડી દઈશું. મેં કીધું અહીં એ કે 500 પેમ્પલેટ છે, 500 પૂરા થઈ જશે ને. મેં કીધું આમાં એવું છે લે તો થાય, બાકી પેમ્પલેટ 500 ન થાય તો ન થાય. આમાં બધી શક્યતા છે. શરૂઆતમાં એ કોઈ ગ્રંથ લેતું નહોતું, પછી ગ્રંથ ખૂબ લેવા માંડ્યા વૈષ્ણવ. શરૂઆતમાં ગ્રંથ સાહિત્ય કોઈ લેતા નહીં, પુસ્તકો અડતા નહીં. પછી ધીરે ધીરે થોડો ટ્રેન્ડ થયો તો ગ્રંથો લેવા માંડ્યા. ઘણા લોકો ગ્રંથ લેવા માંડ્યા. વૈષ્ણવ ગ્રંથ લાવીને મારી પાસે લાવવા માંડ્યા કે જો આટલા અમે લીધા, કોઈ કે આટલા અમે લીધા. બહુ આનંદ થાય. આવું બધું વાતાવરણ જોઈ ખૂબ આનંદ થાય કે પરિવર્તન આવશે, પણ ધૈર્ય રાખીને પ્રયત્ન કરવો જોઈએ. આશ્રય રાખીને મહાપ્રભુ
મહાપ્રભુજીમાં આશ્રય રાખી અને આપણે આગળ વધવું જોઈએ. ટીકા કરે, કોઈ નિંદા કરે, જે કરે એ બધું સ્વીકાર્ય છે, બધું સ્વીકાર કરે. પણ મહાપ્રભુજીના મને ગાળું દઈ દે, પણ મહાપ્રભુજીને ગ્રંથ ભણો. હું તમને ગાળું દઉં, રોજ મને ગાળું દો. મને ખરાબ લાગતું મારું મોઢું તમે ગાળું દો, કાંઈ વાંધો નથી, ચિંતાની વાત જ દેવા તમે દઈ જ દેવી. પણ ગ્રંથ તો ભણો. તોય હું તમને કહું છું તમે પુષ્ટિ માર્ગી છો, ગ્રંથ ભણો. મને ગાળું દો પણ ગ્રંથ ભણો. કાયમ ગાળો દેવી તમારે કે આ કામ આવે છે આ બધું વાતાવરણ બગાડવા, અહીંયા મનોરથ રોકવા શા માટે આવે છે, શા માટે અહીંયા રાસ ગરબા અને કીર્તન આ ઢાળી લીલા ને એની રેલમ છેલમાં કેવો આનંદ આવતો હોય ને ક્યાં વચ્ચે આ વચ્ચે આવે છે. પણ ગાળો દેવી દો પણ ભણો. ભણતા ભણતા ક્યાંક આનંદ પ્રગટી જશે તેમ થાય કે ખરેખર કથાનો, સેવાનો આ આનંદ સામે બીજા બધા આનંદ તુચ્છ છે. તો એવો સેવા કથાનો આનંદ રસરૂપ છે એ પ્રાપ્ત થઈ જશે. પણ 16 ગ્રંથ ભણ્યા સિવાય આપણા કોઈ દર્દ દૂર થશે નહીં. એટલે જે એટલું તો કરી શકે, શ્રી કૃષ્ણ શરણામાં સ્મરણ કરે અને મહાપ્રભુજીના ગ્રંથનો એક શ્લોક અર્થ સહિત રોજ વાંચે. બસ આટલાથી શરૂઆત કરીએ, ક્યાં પહોંચાય જોઈએ આગળ. દ્રઢઈને ચરણ કે ભરોસો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિનુ સબ જગમાં જય અંધેરો ભરોસો સાધન યોર નહીં આ કલી મેં જાસુ હોય નિવે સૂર્ય કહા કહે દિવિદયા ધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈને ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભાજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પરમ. આ એક પ્રશ્નનો જવાબ રહી ગયો, દઈ દઉં છું જરાક 5 જ મિનિટમાં, કે એકાદશીને દિવસે ઠાકોરજીને ભોગ ધરેલી સખડી એ લેવાય કે ન લેવાય? ન લેવાય. અને બીજું, ફરાળી વસ્તુ ઠાકોરજીને ધરીને લેવાય? બસ ફરાળી વસ્તુ ધરીને લેવાય, બીજું કાંઈ છે નહીં.